નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રવાસે પધાર્યા દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ। દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રવાસે પધાર્યા છે, ત્યારે તેમનું દમણ ખાતે રાષ્ટ્રીય સન્માન સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। દેશના ઉપરાષ્ટ્રપતિ સંઘ પ્રદેશના રાજકીય મોંઘેરા મહેમાન બનીને આવ્યા, ત્યારે તેમની યાત્રાને લઈને એક ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું। આ સાથે આયોજિત કાર્યક્રમમાં પ્રશાસક પ્રફુલ્લ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ તેમના સ્વાગતમાં વિવિધ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। દમણના પ્રવાસે આવેલા ઉપરાષ્ટ્રપતિના હસ્તે દમણના જંપોર બીચ પર વિશાળ પક્ષી ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે દરિયા કિનારે 12 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ દેશનું સૌથી મોટું પક્ષી ઘર હોવાનો દાવો પણ કરવામાં આવ્યો। આ સાથે જ આ પક્ષી ઘરમાં દુનિયાના 5 ખંડોના દેશોના 600થી વધુ વિદેશી દુર્લભ પક્ષીઓને રાખવામાં આવ્યા છે, ત્યારે આ પ્રસંગે તેમના પરિવારના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા। સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલની સાથે પ્રદેશના સાંસદ ઉમેશ પટેલ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા।